अमदावाद नरोडा जीआईडीसी स्थित एसपी टाटा सर्विस स्टेशन में 22 वर्षीय अल्पेश परमारનું करंट लागता मौत निपज्યું હતું। परिवारजनों जणाव्या मुजब अल्पेश ने बपोरे लगभग 3 वागे करंट लाग्यो હતો, परंतु परिवार ने तेनु जानकारी सांजे 7 वागे आपवामां आवी। वॉशिंग गननी मददथी कार धोई रह्या हता त्यारे करंट लागता तेनु घटना स्थळे ज मौत थयुं। परिवारजनोए आरोप लगाव्यो छे के कंपनी तरफथी कोई तात्कालिक जाण करवामां आवी नहोती અને कंपनीनी बेदरकारीना कारणे તેમનો એકમાત્ર આધાર ગુમાવ્યો છે। परिवारजनों आक्रोश उठ्यो छे અને તેઓએ જણાવ્યું છે કે તેમને ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ અલ્પેશનો મૃતદેહ સ્વીકારશે નહીં। परिवारનું ગુજરાન ચલાવતા એકના એક વાલસવાય દીકરાનું ગઈકાલે મોડી સાંજે કરંટ લાગતા મોત નીપજ્યું હતું અને જે પરિવાર હતો તેની અંદર આક્રંદ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જીએસટીવીની ટીમ છે તે અત્યારે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે અને અસારવા સિવિલ હોસ્પિટલ પીએમ રૂમની બહાર પરિવારજનો છે તેની અંદર આક્રંદ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમનો એકના એક વાલસોયો દીકરો નરોડા જીઆઈડીસી ખાતે જે ટાટા સર્વિસ કંપની આવેલી છે તેની અંદર ફરજ બજાવતો હતો, પરંતુ કરંટ લાગતા તેનું તાત્કાલિક મોત છે તે નીપજ્યું હતું। પરિવાર સાથે વાત કરવી છે, કયા કારણોથી મોત નીપજ્યું છે, પરિવાર શું કહી રહ્યો છે। મેન તમારા દીકરાનું મોત નીપજ્યું છે, શું નામ હતું, કેવી રીતે મોત નીપજ્યું? અલ્પેશ પરમાર। એને કરંટ લાગવાથી અંદર કામ કરતો હતો। કંપનીની અંદર કોઈ સુવિધા રાખી નહીં, કોઈ સુવિધા નથી એ કંપનીમાં, નહીં તો કરંટ આવત તરત મેન ચીટ પડવી જોઈએ, કશી સુવિધા નથી। અને અત્યારે કોઈ સેટ બી હાજર નહીં થતું, કોઈ જ નથી હાજર થતું, કોઈ હાજર નહીં। મારા છોકરાનો ના જોઈએ, મારું કોઈ નથી, એક જ દીકરો હતો મારો એકનો એક દીકરો। હવે અમારે શું રીતે કમાવાનું, કોણ કમાઈને ખવડાવતો જે અમારા પરિવારમાં એ જોતો કોઈ નતું। બેન, તમારા દીકરાનું જ્યારે કરંટ લાગવાથી મોત નીપજ્યું, પરિવારને કંપની દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી? કોઈ ફોન બી નથી કર્યો મને। 3 વાગ્યાનો બનાવ બન્યો પણ કોઈ ફોન નથી કર્યો કંપની વાળાએ, અને ડાયરેક્ટ લઈને આવ્યા છે, 108 નથી બોલાવી અને કોઈ સુવિધા નથી કરી। કંપનીની ગાડી લઈને આવ્યો ભાઈ, આ ટ્રાફિકમાં ક્યારે પકડે છોકરો, ત્યાંથી અમારો ખલાસ થઈ ગયો છે। તમારી શું માંગણી છે કે તમારા દીકરા માટે, કારણ કે તેમને જીવ ગુમાવ્યો છે, તમારો બાલ જવાબદાર કોણ? બિલકુલથી તેની સાથે ફરજ બજાવતો એક યુવક પણ તેની સાથે છે, તેનો મિત્ર છે, તેની સાથે વાત કરું છું। શું નામ છે તમારું? તમારા મિત્રનું મોત નીપજ્યું છે। એમાં એને વોશિંગ કરતો હતો, ગાડી ધોતો હતો, મને અવાજ માર્યો કે રવિ 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 પાઇપ છોડાય। હું તરત પાઇપ છોડાવા ગયો તો મને બી અર્થિંગ લાગ્યું, તો પછી મેં પેલી સ્વિચ બતાવી હતી, મને 2 સ્વિચ બતાવી, તો ઓન ઓફની દબાવી તો એ બંધ કરીને તો બી એ પાઇપ પકડવા ગયો ને તો બી કરંટ લાગ્યો। પરિવારજનો તેમજ જે કંપનીના મેનેજર હતા તેમના દ્વારા જે પ્રમાણે ચર્ચા કરવામાં આવી, તેની સાથે સાથે પરિવાર દ્વારા તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે કંપની છે તેના દ્વારા સેફટીના સાધનો ન હતા, તેની સામે કંપની દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કંપનીની કોઈ બેદરકારી નથી। પોલીસ દ્વારા વિગતવાર તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ યુવકનું મોત કેવી રીતે નીપજ્યું તે તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવી શકે તેમ છે। વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી, અમદાવાદ।